થાકી ગયો ભાઈ? ના ના, મજા આવે છે. હું થાકી ગયો ભૂરા. 4 દીથિયા રખડી હી અને ઈ પાછા રાત ને દી ભૂખા ભેટે. હજી ઓલાનો કાંઈ પતો નથી. શું થાય છે? વાત કર. લાવ વાત કરું. હા ભાઈ, કામ તો યાદ છે ને? હા ભાઈ. તો ક્યારે થાહે? બસ આજ બપોર લગીમાં રિઝલ્ટ આવી જાય. અમે નજીક જ છીએ બહુ. પણ રિઝલ્ટ નો આવ્યું તો તમે ભૂરાને ભણાકે દેજો. નક્કી કરી લ્યો પેલા. હા હા, ઈ હાથ પાડે હે. તો પાક્કું ને? હા, સાંભળે, અમે કોશિશ કરી હી. ગમે ઈ કિંમતે જોવે. હા હા ભાઈ. ઓકે. હા. અરે અરે, તો આપણે આપણી સફરે નીકળી. હાલો તઈ ભૂરા. જરાક સરકતું ગયું. હાલ હાલ હાલ. ઓય, બીજી કઈ લાંબી ટૂંકી નો કરતો. જોયો હે આને? હા જોયો છે ને, ક્યાં? આ કોઠામાં. પેલા આપણે વિદેશમાં આવી ગયા કે હું? જાજો લાંબો પલો કાપી નાખ્યો. હે, આ વિદેશ નથી, આ ગોલખી ગામ હે, ગોલખી નાવ. તો બરોબર, બાકી અમારા જન્મ વખત નું મોડેલ આઠે પૂગે નહીં. જવા દે વિદ્યા. ભાઈ જા. એક રંડીઓ મારીશ ને તો સરકારી હોસ્પિટલ વાળા હાથ નહીં ચાલે. તો આ થોડા કયો મે કૂતરા તગડવા રાખ્યા એ પ્રયોજન કરવા ફાડી નાખી. જો તારે લપ કરવી હોય ને ભાઈ આવજે ત્રિકોણ ભાગે આપણી લક્ષ્મીની લારી છે. છોકરા બાજુમાં છોકરાઓ. તમારા કાનમાં ફોન અરે ભૂરાઈ, તને નો ખબર પડે ને, છોકરાથી સાઈસુ નો પીવાય. લેંગ્વેજ ભૂરા, લેંગ્વેજ. ઓ સમજી ગયો, રઘાના ગામનો હોય. ઉભો થા તું કે મને કે રઘો આનો હલ્દી લાય. એ તું તો જો મારા ઘરે ખબર ન પડે, બાકી તમારા બધાની જિંદગી ગોટાળે ચડી જાવ. આ વિદ્યા. અરે મારા ભાઈ, તું હા ભાઈ, તું રાજકોટ આવીશ ને તો હું તને જો પ્રદ્યુમન પાર્ક, વનવટ, રાપન, ઈશ્વરિયા પાર્ક બધે લઈ જઈશ અને પીઝા અને પપઈ ખવડાવીશ. બસ પિઝા ને પપ નું તો નામ જ ન લેતા. હવે તો નક્કી થઈ ગયું ભૂરા કે રઘાના જ ગામનો હે. જાલી રાખજે એને કે ભાગી નો જાય. જય બાલાજી, જય બાલાજી, જય બાલાજી. હનુમાન બાપા રક્ષા કરજો, ભેરા રહેજો મારા બાપ. આ 2024 માં મારી જિંદગી ગોટાળે ચડી ગઈ બાપા. 2025 માં ભેગા રહેજો મારા. આ રઘાનામ બાપા, સીતારામ બાપા. હા રઘુ આટલામાં જ હોવો જોઈએ. ભૂરા, ભૂરા, આપણો રઘો આયા છે. સાચી વાત છે વિરલા, રઘો મળી ગયો આપણને. પણ તું આટલા બધા ભેકડા કા તાણે? તું આટલો ઇમોશનલ થઈ ગયો એટલે. એ ભટકાણું અહીંયા ઢીમચું થઈ ગયું એટલે. પણ રઘો આપણો આયા છે, મળી ગયો વિરલા.
કાનભાઈ બોલો બોલો રઘુભાઈ. વાહ ભાઈ વાહ, આ માતાજીની દયા હો. હા કેવડો વાડો હે પણ તારી ભેગો ન આવ્યો હોત ને કાનિયા તો મારી પાસે આવડો મોટો વાડો ન હોત હો. આ વાળો રાજકોટમાં હોત ને તો રોજની 2 લાખની આવક હોય. હાલો હાલો મારા ભાઈ પીવો પીવો ચા પાણી પીવો ભાઈ. ચા પાણી પીવો. અરે વિઠલા મારા ભાઈ. એ નવકણ ચા પાજે વાલા. એ આપુ મારા વાલા આપુ. મહેમાનને વાળો દેખાડી જગા. હાલો હાલો ભાઈ વાળો દેખાડો હાલો. અરે હા મારા ભાઈ. આ 2 લાખની ગા હે, પ્યોર ગીર. 2 લાખની? અરે ગાંડા 2 લાખની ગા. અરે વિટલા અહીંયા 5-5 લાખની ગાય હોય, ગામડું હે. એ આ 2-4-5 લાખ કરી કરીને ગામડામાં ખાલી એક ખોખાનો તો ઢોર માલ પડ્યો એને. એમ કાંઈ હોય? રગાઈ બધુંય સાચું, પણ રાજકોટ જેવું આખી દુનિયામાં ક્યાંય ન થાય હો. એ વિઠલા રાજકોટની વાત ન કરતો. અને મારા ભાઈ તને બહુ એટલી બધી જ મારી પડી હોય ને તો તું અહીંયા વિયો આખી જિંદગી તને ખવડાવીશ, પણ રાજકોટનું નામ ન લેતો મારા ભાઈ. પૂરા આ મને નથી લાગતું હવે રઘો માને એમ. સાચી વાત છે ભાઈ. અને જો રઘો વિડલાથી ન માને ને તો પછી દુનિયામાં કોઈના બાપથી ન માને. અરે માનશે વિટલા. આજ નહીં તો કાલ મારા હમ રઘો માનશે. મોટા ભાઈ નહીં માને. તમને શું લાગે માનશે? અમારાથી તો નો માન્યો. તમે કોમેન્ટના ઢગલા કરી દો તો તમારાથી માને તો, કેમ કે ગમે એ થાય બાકી રઘાને રાજકોટ લઈ જવાનો થાય.